કેમ છો બધાય મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો તમને બધાને કીધું એ મારે આજ દાદી હારી લાસ્ટ ડે હે. આજ ઓલી મારી જે ફ્રેન્ડ ઇન્ડિયા ગઈ એ આજ આવે તો કદાચ એ બપોરે કે બપોર પછી પૂગે આવી હે. તો મારે આજ સામાનને હું બધું ભેગો કરલા 2 દીથી કરું કરા પણ ટાઈમ નથી જડ્યો તો હવે આજ કરેલા તો ઈચ્છે અને દાદીને હું પણ હમણાં થોડીક વાર પહેલાં વાત કરતી હતી કે તું આવી જાય પાછી આ તે તો એ બધું હાલે. અને દાદીનો છોકરો આગળ આવ્યો તો બાઈ કહેવા કે પાછી ભેગી નહીં થાય તો એ પણ હમણાં થોડીક વાર પહેલાં એ કાંઈ જતા હતા આવ્યા હતા ઉપર તો એ પણ હમણાં પાછા આવી આગા અને બસ એ જ હાલે. તો હું મારો સામાન ભરેલા ત્યાં સુધી બાય બાય, મળીએ પછી આપણી થોડીક વાર પછી. અમારે વાગ્યું હતું સાયરન, આજ સવારનું 2-3 વાર વાગ્યું તો આજ થોડુંક વધારે છે કેમ કે આ લોકોનો તહેવાર હાલે છે એનો આજ છેલ્લો દી છે. તો જો બધા અહીંયા સીડીઓ ઊભા, હું પણ નીચે નહોતી ગઈ, દાદી ઉતા એટલે અહીંયા સીડી જ ઊભા ગઈ હતી. તો આ રીતના હે. તો રાધે રાધે. સામાન ઓલમોસ્ટ બધો ભરાઈ ગયો, જે થોડાક કપડાં વધ્યા તો એ એક જે બેગ છે તો એમાં ભરી દે અને મારા ખાના થેગા ખાલી તો એ હું બધું સાફ સફાઈ કરે ને પછી જ નીકળી કેમ કે ઓલીને આવે તો એ થાકી છે બધું એટલું ઓવડું ટ્રાવેલ કરે ને માનમાં બધામાં હમાણા બધાય તો એ જે જો એટલા વાં પડ્યા ને એટલા વધ્યા તો આપણે એવું કાં બેગમાં લે ને કાં ઓલામાં ટૂંકમાં કોથરીમાં કે એમાં કેવાકમાં નાખી દે. તો બસ ઈ જ છે કરેલા અને પછી આપણે થોડીક વાર પછી મળીએ. હેલો રાધે રાધે. તો અમારે વાગી ગયા બપોરના 2 અને દાદીની હે મારે જમવા દેવાનું હે. આજ લાસ્ટ ડે હે, છેલ્લી વાર જમવાનું દે પછી ખબર નહીં પછી હું નહીં આવવા કોઈ દી કેમ કે મારે પછી રેગ્યુલર કામ જોડે જાય અને આ છોકરી હમણાં જ આવી તો એ પાછી ઇન્ડિયા નહીં જાય એટલે લાસ્ટ વાર જ છે. લાઈક આઈ થિંક એવું કોઈ દી દાદી આવી કદાચ મળવા આવી આ બાજુ આવી તો આવી પણ કામ કરવા નહીં આવવા અહીં. તો બસ ઈચ્છે જો દાદીનું ખાવાનું મેં આમાં ગરમ કરવા મૂકી દીધું અને મારે ખાવું અને હજી થોડાક ઠામ પડ્યા લાસ્ટ બધું કરતી જા જેથી કરીને મણી ન થાય કે હું મૂકીને ગઈ. તો બસ ઈચ્છે કરવાનું. હમણાં દાદીને જમવાનું આપી દે, મારે જમવું તો હું જમેલા પછી નાવા જાઉં અને પછી તૈયાર થઈ જાય કેમ કે 2 વાગે 2:30 થવા આવ્યા તો હું ઓલી છોકરીને મેસેજ કરા કે એ કાર આવે એ બાકી હું તૈયાર થઈ જાઉં ને જહંજવારી પોતાને બધું કરે ને પછી જાય સાફ સફાઈ કરે ને એમને મૂકીને નહીં જા. તો મળીએ પછી ત્યાં સુધી બાય બાય. જમવાનું છેલ્લી વાર ગરમ થઈ ગયું અને દાદીને આપી દઈએ. દાદી પણ આ બેઠા, દાદી ટેબલ સાફ કરે. આ કોલ બિસેદર כן. אני אומרת, זה פעם אחרון זה. זה מלא אוכל. אבל זה אחרון. אני יום הלכתי אחר כך, אני לא נותן לך אוכל, אני לא נותן לך משהו. זה עבודה אחרת. אז שיהיה לנו רק שמחה. אני רוצה לתת לך אוכל, טוב? אז שתהיי בריאה. תודה, תודה. ותבואי כל הזמן פה בריאה. תודה, תודה. אז יהיה לנו כיף. כן, תגידי ביי ביי כולם. ביי ביי, להתראות. כן, હું પાછી દાદીની મળવા આવી ત્યારે ઉતારી અને ઉમેર બતાવીને બાપ לירות אותה, אני עוד פעם שלמת ואני לשים איך הקרבה ואיך הכל בסדר. הכל בסדר. כן. હેલો રાધે રાધે. તો મેં સાફ સફાઈ કરી લીધી, બધું મસ્ત કચરા પોતા કરી લીધા બધામાં. હવે મારે નાવા જાઉં અને તૈયાર થઈ અને હું હમણાં નીકળે જાય. બધું મસ્ત થઈ ગયું. દાદીના રૂમમાં ટીવી જોવે અને હું હમણાં થોડીક વાર પછી નીકળે જાય. આ જો કેવા મસ્તીના ફૂલ હે. એક દી દાદીની દીકરાની દીકરી આવી હતી ને તો એ લઈ આવી હતી હે ને ફૂંકાઈ ગયા હે ખાઈ રહ્યા જો. તો તમે જોઈ શકો દાદીનું સહેલું બાય બાયના ઘરની પણ કરી દઈએ આપણે. મસ્ત થઈ ગયું બધું તો સારું લાગે. ઇન્જિનથી મૂકીને ન જોવાય.
તો હું ફટાફટ તૈયાર થઈ જા અને પછી તમને મળાતા હતી. બાય બાય. તો હું મારો સામાન મેં તૈયાર કરી દીધો. એક થેલો હે, એક બેગ હે ને હું થઈ ગઈ રેડી. તો હું આગળ નીકળી જા દાદીની લાસ્ટ બાય બાય કેન. તો મારે હમણાં થોડીક વાર પછી બસ આવી હે, હમણાં નીકળે જા, આપણે મળીએ થોડીક વાર પછી. תודה רבה, חמודה, ואני אוהבת אותה. הכל טוב, שיהיה לך רק חיים טובים. תודה, תודה. גם את מרגישה טוב. את יפה. תודה. ממש. אני אומרת את זה לכולם. את יפה. תודה. יש לך פנים מאוד. תודה. אבל הבריאות תשמעי טוב. כן. אני רוצה שתשני טוב. כן. אני רוצה שתאכלי טוב. כן. הכל בסדר. בסדר, תודה. הכל בסדר. הכל תודה. יאללה, שאני מאחלת לך טוב. כן. આ છોકરી મને મૂકવા આવે બસ સ્ટેશન સુધી, કેમ કે સામાન વધારે હે તો હું એકલી નહીં લે હગા એકલી. લો રાધે રાધે. તો એ હું ફાઇનલી બસમાં બેસી ગઈ અને બસ હમણાં સ્ટેશનમાં ઊભી હજી, તો હમણાં થોડીક વારમાં નીકળે જાય. તો નીકળે જા, મારે પૂગતા 1.5 કલાક જેવું થાય. 2 બસો બદલાવવાની હે, તો હમણાં ચાલુ થાય બસ, તો નીકળે જાય. તો મળીએ પછી. બાય બાય. તેલ અવીવ મેન સેન્ટર. બહુ મસ્ત સિટી છે. ને હું પહેલાં જો આ બિલ્ડિંગમાં 2 મહિના કામ કરવા આવી હતી. આ પેલી બિલ્ડિંગ દેખાય ને એમાં 2 મહિનાનું કામ હતું મારે. તમે જોયું હગો આમાં દિવાલમાં કેવી મસ્ત ડિઝાઇન હે, रियल જેવું લાગે આખી બિલ્ડિંગમાં. તો રાધે રાધે. તો એ હું નીકળી ગઈ, કેમ કે એક બસમાંથી ઉતરી પછી બીજી બસ કરવાની હતી, પણ સામાન વધારે હતો તો પ્રોબ્લેમ નહોતો લેવાય, એટલે પછી મેં કરી લીધી ટેક્સી અને હું નીકળી ગઈ. હમણાં થોડીક વારમાં પૂગી જાય. તો મળીએ પછી. બાય બાય. રાધે રાધે. રાધે રાધે. તો ફાઇનલી હું મારે ઘેર પૂગે આવી. અટાણે કંઈ ગોઠવેલું નથી, કંઈ નથી, કેમ કે હું ગઈ તાર બધું પેક ખોખામાં કરીને ગઈ હતી. તમે જોયો હગો આવી રીતના. તો હે હું 1-2 દી પછી નિરાયતી ગોઠવી, કેમ કે મને કંઈ મગજમાં હે નહીં કે કઈ વસ્તુ કાં પડી અને કઈ રીતના હે. તો ખાલી અટાણે ઓઢવાનું ઓહીકું નહીં બહાર કાઢે લે, અને બાકી 1-2 દી પછી ધીરે ધીરે ગોઠવી. તો હે હું મારો વિડીયો પૂરો કરા. ફાઇનલી દાદીની મૂકીને હું મારે ઘેર આવતી રહી. નવા કામ ઉપર હે ધીરે ધીરે ગોતી નવું કામ ને જોઈને બધું ઓકે થઈ જાય. પછી પાછું રેગ્યુલર બધું ચાલુ થાય ત્યાં સુધી હું આંચ રહે. તો એવું મારો વિડીયો હું પૂરો કરા. થેન્ક યુ બધાની. મારો વિડીયો જોઈજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જેને ન કર્યું હોય એ પણ કરી લીજો. એવું હું તમને રોજ નવું કંઈક વિડીયોમાં દેખાડી, કેમ કે હમણાં થોડાક દી ફ્રી છે તો બહારના વિડીયા પણ આવી છે અને બહારનું પણ બધું જ બતાવી. તો બાય બાય. ને કાલે હું તમને બતાવી મારા રૂમનો ટૂર પણ કરાવી, નાનકડો છે પણ દેખાડી. બહાર પણ બહુ મસ્ત ગાર્ડન અંતેન છે તો બતાવી તમને બધાની. તો એના માટે કાલનો વિડીયો હું બનાવી. તો અટાણે બાય બાય. રાધે રાધે. ખુશ રહ્યો, ખુશ રહેવા દ્યો અને ધ્યાન રાખો. બાય બાય.